ગૌતમ મુનિજીને આગેવાની હેઠળ 51 કુંડી મહાયજ્ઞ 108 સ્થળે થવા જઈ રહ્યા છે. એની શુભ શરૂઆત કાયાવરણથી થઈ અને આજે રતનપુર ખાતે આ 9મો 51 કુંડી સમયયજ્ઞ છે. તત્વમસી શક્તિ સમૂહ જે બહેનોનું ગ્રુપ છે આ વિસ્તારનું અને એના પ્રમુખ સાવિત્રીબેન તિવારી એમના દ્વારા આજે એમના જન્મદિવસે આનું આયોજન કરવામાં આવ્યું. હું તો નસીબદાર છું કે પહેલો યજ્ઞ પણ ડભોઈ વિધાનસભામાં કાયાવરણમાં થયો. આજે 9મો યજ્ઞ પણ રતનપુર એટલે ડભોઈ વિધાનસભામાં થઈ રહ્યો છે અને શિવરાત્રી સુધીમાં 108 યજ્ઞો પૂર્ણ થશે એવું એમને જે પ્રણ લીધું છે એમાં એમને સફળતા મળે અને આ યજ્ઞો દ્વારા આપણી હિન્દુ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિ યથાવત જળવાયેલી રહે એના માટેના એમના જે પ્રયત્નો છે એ માટે વિશેષ એમને અભિનંદન આપવા ઘટે. આજને 25 ડિસેમ્બર એટલે આપણા પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એમનો જન્મદિવસ અને એને સુશાસન દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.